આગામી તારીખ 5 ઓગસ્ટના રોજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે ભગવાન ભોળાનાથને રીઝવવા શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો બીલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજા પાઠ સહિત એકટાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે। તેવામાં દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક શિવ ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે સ્તંભેશ્વર તીર્થ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયાળું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે। મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ ઉપર ભગવાન શંકર, દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવા સાથે સઘળી મનોકામના પૂર્ણ થાય છે। ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આપણા નવ નદીના સંગમ સ્થળ ઉપર, જેને આપણે કાવી કંબોઈના નામથી આખા દેશમાં જે પ્રખ્યાત છે, એ સ્થળનો મહાત્મ્ય સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક લખેલું છે। આ સ્થળનો મહિમા એવો છે કે લાખો વર્ષ પહેલાં જ્યારે દૈવાસુર સંગ્રામ થયો તે વખતમાં ભગવાન કાર્તિક સ્વામીના હસ્તે આ જગ્યા ઉપર તારકાસુરનો વધ કરવામાં આવ્યો, અને જ્યારે તારકાસુરનો વધ થયો ત્યાર પછી બધા દેવતાઓએ ભેગા થઈને આ જગ્યાએ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરેલી। અને સ્કંદ મહાપુરાણમાં એવું લખે છે કે ભગવાન નારદજીએ આ જગ્યાએ 10,000 વર્ષ તપસ્યા કરી, અને ત્યાર પછી એની અંદર ભગવાન કપિલ મુનિએ હજારો વર્ષ તપ કર્યું। કોઈ પણ ઋષિ, મહર્ષિ, દેવતા બધાએ આ સ્થળ ઉપર તપસ્યા કરી, અને આ તીર્થસ્થાન આજે શ્રાવણ મહિના આખો મહિનો અહીં અતિ મહારુદ્ર યજ્ઞ ચાલવાનો છે, અને ત્યાર પછી અહીં સતત રુદ્રાભિષેકના કાર્યક્રમો પણ ચાલતા હોય છે। અને આ શિવલિંગ અને દિવસમાં 6 કલાક દર્શન આપે, અને ત્યાર પછી આ મંદિર સમુદ્રની વચ્ચે સમાહિત થઈ જાય છે। અને સ્કંદ મહાપુરાણમાં કેદારખંડમાં 550 પાનાનો ઇતિહાસ આ સ્તંભેશ્વર મહાદેવનું લખેલું છે।